તોડો જોડો અવાજ એટલે કે ધ્વનિની રમત. આ પ્રવૃત્તિથી બાળકોમાં ધ્વનિ અને ચિહ્નની સમજ બને છે. સાથે જ અલગ અલગ માત્રાઓના આકાર અને તેનું ઉચ્ચારણ કેવી રીતે કરવામાં આવે છે, કોઈ પણ શબ્દને તોડીને કે જોડીને વાંચનની ક્ષમતા વિકસિત થાય છે. આવો જોઈએ તોડો જોડોની આ પ્રવૃત્તિ કેવી રીતે કરવામાં આવે છે. અવાજને અલગ અલગ કરવા. હું કેટલાક શબ્દો બોલું છું, તમારે તેના અવાજો અલગ અલગ કરવાના છે. જેમ કે કલમ, ક લ મ, ચોપડી, ચો પ ડી, ગાજર, ગા જ ર. અવાજોને ભેગા કરવા. હું કેટલાક અવાજોને અલગ અલગ કરીને બોલું છું, તમારે તેના અવાજોને ભેગા કરી શબ્દ બનાવવાના છે. જેમ કે બ ર ણી, બરણી, કા બ ર, કાબર, રો ટ લી, રોટલી, સ મ ડી, સમડી, વ ટા ણા, વટાણા, વા દ ળ, વાદળ, ટો પ લી. ટોપલી. અલગ અલગ અવાજો કહેવા. હું કેટલાક શબ્દો બોલું છું, તમારે તેના અલગ અલગ અવાજો કહેવાના છે. જેમ કે તાળું શબ્દમાં પહેલો અવાજ કયો છે? તા. તાળું શબ્દમાં બીજો અવાજ કયો છે? ળુ. વાદળી શબ્દમાં પહેલો અવાજ કયો છે? વા. વાદળી શબ્દમાં બીજો અવાજ કયો છે? દ. ઉંદર શબ્દમાં બીજો અવાજ કયો છે? દ. કારેલા શબ્દમાં ત્રીજો અવાજ કયો છે? લા. સસલું શબ્દમાં છેલ્લો અવાજ કયો છે? લુ. તરબૂચ શબ્દમાં છેલ્લો અવાજ કયો છે? ચ. બહુ સરસ. તમે ખૂબ સારી રીતે રમત રમ્યા છો.